આવો આ સમય પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણા હાથોને ઊંચા કરીએ અને આપણા દિલથી તેની સ્તુતિ કરીએ, કેમ કે આપણો પ્રભુ જે હતો, જે છે અને જે આવનાર છે, તે પોતાની મંડળી, પોતાના લોક, પોતાના સંતાનોને માટે કહે છે કે જો હું તારા માટે વિશ્રામ લેતો નથી, જો તારા પ્રકાશ, જો તારો મહિમા, જો તારું જીવન પ્રદીપ નહીં થાય ત્યાં સુધી હું શાંત રહેવાનો નથી. પ્રભુ આગળ હરેક મુખ આ સવારે તેને ધન્યવાદ આપે, એક એક મુખ તેની સ્તુતિ કરે, એ આપણા હૃદયોમાં, મનોમાં, આપણા આત્મામાં રાજ કરે. તે એકલો દેવ છે, તે દેવોનો દેવ છે, તે પ્રભુઓનો પ્રભુ છે. અને આ સવારે ઓ ચર્ચ પ્રભુના સર્વશક્તિમાન નામને ધન્યવાદ આપતા, ધન્યવાદ આપતા. તમે મારી હાલેલુયા સ્તુતિના શબ્દની પાછળ તમે બોલશો કે તેની કૃપા અનંતકાળ છે. દેવોના દેવની સ્તુતિ કરો, પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો. જેટલો મોટો ચમત્કાર કરનાર છે તેની સ્તુતિ કરો. જેણે પોતાના ડહાપણ વડે આકાશ ઉત્પન્ન કર્યા તેની સ્તુતિ કરો. જેણે પાણી પર ભૂમિને વિસ્તારી તેની સ્તુતિ કરો. મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો. જેણે આપણા શત્રુના હાથમાંથી આપણને છોડાવ્યા તેની સ્તુતિ કરો. જે બધા પ્રાણીઓને અન્ન આપે છે તેની સ્તુતિ કરો. આકાશના દેવની સ્તુતિ કરો. હા પરમેશ્વર, અમે તારી સ્તુતિ કરીએ છીએ અને અમારા મુખના દરેક શબ્દ, અમારા ગીતો અને સ્તોત્રનું સ્તવન હે સર્વશક્તિમાન પ્રભુ તમારે આગળ માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામ. Praise the Lord church. Hallelujah. પ્રભુની સ્તુતિ થાઓ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદ આપતા, પરમેશ્વરની સ્તુતિ કરતા 2022 નો પ્રથમ રવિવાર પરમેશ્વરની ઉપસ્થિતિમાં, તેની પવિત્ર હજુરમાં, તેના પવિત્ર સ્થાનમાં આપ સર્વનું સ્વાગત કરતા મારા હૃદયની પ્રાર્થના અને વિનંતી છે કે પ્રભુ ઈસુની શાંતિ, જે સર્વ સમશક્તિની બહાર છે, તે શાંતિ આપ સર્વના આત્મા, મન પર રાજ કરો. આમેન. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આજે સવારે જો આજે આપણે જીવતા અને પ્રભુની હજુરમાં આવ્યા છીએ, તેનું મોટામાં મોટું કારણ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે. એનું મોટામાં મોટું કારણ છે કે પૃથ્વી પર એક નિશાની છે કે તેની કબર ખુલ્લી છે. હાલેલુયા. એ સત્ય હકીકત છે કે દેવના ઈરાદા, દેવની યોજના અને દેવના મનસુબાને કદી કોઈ રદ નથી કરી શકતો. માટે મારા અને તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા, એ યોજના છે કે આપણે જીવીએ અને અનંતકાળ સુધી જીવતા રહીએ. Praise the Lord. તેની ઈચ્છા છે અને તે કહે છે કે તે પોતાના ભક્તોની આબાદીમાં રાજી છે. હાલેલુયા. તેણે ગયા દિવસોમાં આપણું રક્ષણ કર્યું,
તેણે આપણામાંના દરેકને સંભાળ્યા અને ફરી વખત આજે સવારે તેની કૃપા નવી થતા આપણે તેની પાસે આવ્યા છીએ. અને પ્રભુની સ્તુતિ થાવ કે મનુષ્ય પુત્ર કોણ કે દેવ તેને યાદ કરે, મનુષ્ય પુત્ર કોણ કે દેવ તેની મુલાકાત લે. પણ આજે સવારે આપણી મધ્યે પ્રભુની આત્માની હાજરી માટે આપણો જમણો હાથ ઊંચો કરીશું અને પ્રભુને કહીશું, મારી પાછળ બોલો, હે સર્વશક્તિમાન દેવ, તમે અમારી મધ્યે હાજર છો, અમે તમારું સ્તવન કરીએ છીએ, અમે તમને મોટા માનીએ છીએ, તમારો આભાર માનતા કહીએ છીએ. આદર માન મહિમા ગૌરવ તથા પરાક્રમ સદા તારા રહો. આમેન. પ્રભુની સ્તુતિ થાવ તેની ભવ્ય ઉપસ્થિતિની માટે. અને આજે આ વર્ષનો પહેલો રવિવાર પ્રભુની પવિત્ર હજુરમાં આપણે આવ્યા છીએ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન પ્રમાણે પ્રભુ આજ આપણને તેના પાસ્કા પર્વના આશીર્વાદોથી એટલે કે તેના રક્તના નવા કરારથી, તેની પ્રતિજ્ઞા, તેના રક્તના પરાક્રમમાં, તેના શરીરની સંગત અને તેના રક્તની સંગતથી પ્રભુ આખા વર્ષની શરૂઆતમાં પ્રભુ મને અને તમને આશીર્વાદ આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ તેને માટે આપણને એક વચન આપ્યું છે અને જે વચન આપણને બહુ જ સ્પષ્ટ કહે છે. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય, અને હું તેની પહેલી અને બીજી કલમ વાંચું છું. નિર્ગમનનું પુસ્તક 12 અધ્યાય પહેલી અને બીજી કલમ. અને મિસ્ર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ માસને તમારા માસોમાંનો પ્રથમ ગણવો, એ તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇસ્રાયેલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને સારું પોતાના બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન. એ જ નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય, અને હું વાંચું છું તેની 11મી કલમથી. નિર્ગમન 12 અને 11. અને તે તમારે આ પ્રમાણે ખાવું, એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને, તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાઓ, અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું, કે યહોવાનું પાસ્કા છે. કેમ કે તે રાત્રે હું આખા મિસ્ર દેશમાં ફરીશ, ને મિસ્ર દેશના મનુષ્ય પ્રથમ તથા પશુના સર્વપ્રથમ જનિતને હું મારી નાખીશ, અને હું મિસ્રના સર્વ દેવો પર ન્યાસ લાવીશ. હું યહોવા છું. અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. આમેન.
સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન જેના પર તમે મુદ્રા કરી છે, જે વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું, સોના કરતા અધિક શુદ્ધ પરાક્રમથી ભરેલું વચન અમારી મધ્યે આ સવારે મોકલી આપ્યું. પિતા, અમે અમારા હૃદયની ગહેરાઈથી તમારો આભાર માનીએ છીએ. અમે હું તથા તમારા સર્વ બાળકો તમારી પવિત્ર ઉપસ્થિતિની અંદર ખૂબ જ માનપૂર્વક, ગંભીરતાપૂર્વક, હૃદયના આનંદ અને ઉત્સાહથી આ વચનોને સ્વીકારી લેતા અમે કહીએ છીએ કે આમેન. અને આ વચનથી અમારી સાથે તમે વાત કરો કે અમારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તમારી ભલાઈ અને દયા અમારી સાથે રહે અને અમે સર્વકાળ સુધી યહોવાના ઘરમાં રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની ખૂબ સ્તુતિ થાવ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર દેહ ધારણ કરીને મનુષ્યની મધ્યે તેને દાસનું રૂપને ધારણ કર્યું. હાલેલુયા. એ એટલા માટે આવ્યો કે આપણામાંથી કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. અને અનંત જીવનનો જે માર્ગ, અનંત જીવનનું જે રહસ્ય, અનંત જીવનનો જે આશીર્વાદ પવિત્ર દેવના વચન પ્રમાણે પ્રભુનું મૃત્યુ તે આપણા માટે જીવન છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કોરડાનો માર, સોળ આપણા માટે સાજા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માથા પર કાંટાનો મુંગટ તે મારા અને તમારા માટે જીવનનો મુંગટ, ન્યાયપણાનો મુંગટ, તેજસ્વી મુંગટ, મહિમાનો મુંગટ, ન કર્મઈ જનાર મુંગટ, અભિષેકનો મુંગટ છે. અને આપણે સ્પષ્ટ જાણીએ છીએ કે દેવે જગત પર પ્રેમ કર્યો. તેને સર્વ જાતિ, દેશના, ભાષાના, કુળોના સર્વ મનુષ્ય પર તેણે પ્રેમ કર્યો. એક પણ મનુષ્ય માટે તેની ઈચ્છા નથી કે કોઈ પણ માણસ નાશ પામે. હાલેલુયા. પણ સર્વ મનુષ્ય માટે તેની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ અનંત જીવન પામે. અને આ પૃથ્વી પરના દિવસોની અંદર, આ જગતની અંદર પ્રભુનું વચન આપણને સ્પષ્ટ કહે છે, આ જગતમાં તમને સંકટ છે ખરું, પરંતુ આ જગતને મેં જીત્યું છે. બાઇબલ કહે છે આ જગતને શૈતાનને સ્વાધીન કરવામાં આવ્યું છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોહાન 14 પ્રમાણે શૈતાનને પ્રભુએ જગતનો અધિકારી કીધો છે. પણ એ જગતના અધિકારીનું શાસન, એ જગતના અધિકારનું રાજ્ય એ સદાકાળનું નથી. પણ જે કઈ શૈતાની કી યુક્તિ, અંધકારની શક્તિ, દુષ્ટાત્માના કામ, ખલેલ કરનારા આત્મા, દુઃખ દેનારો આત્મા, ભરમાવનાર આત્મા, અમુક પ્રકારના શૈતાની તત્વો, પ્રભુના લોકોને આપત્તિ વિપત્તિમાં લાવનાર શૈતાની સગળી યુક્તિઓ અને શૈતાનના સગળા પરાક્રમ પર પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે. લૂકની લખેલી સુવાર્તાની અંદર 10મા અધ્યાયમાં કે જુઓ, મેં તમને શત્રુઓના દરેક પરાક્રમ પર અધિકાર આપ્યો છે, કે એ અધિકારના દ્વારા પૃથ્વી
પૃથ્વી પરના દિવસોની અંદર તમે જયવંત જીવન જીવો. 2022 ની અંદર જે પ્રભુના બાળકો છે, જેને દેવે નામ દઈને બોલાવ્યા, જેઓને તેને પોતાના રક્ત દ્વારા ખરીદી લીધા, જેઓને માટે પ્રભુએ દાવો કર્યો છે કે તું મારો છે, જેઓને માટે પ્રભુ કહે છે કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, જેઓને માટે પ્રભુ કહે છે કે મેં તને પસંદ કર્યો છે, જેઓને માટે પ્રભુ કહે છે હું તને મૂકી દઈશ નહીં, તેમ છોડી પણ દઈશ નહીં, જેઓને પ્રભુએ બહુ જ સ્પષ્ટ કીધું છે કે જો હાલેલુયા મારો જમણો હાથ તને પકડી રાખશે, ગભરાઈશ નહીં, બીશ નહીં. તે સર્વ બાળકોને માટે હું પ્રભુનો ખૂબ જ આભાર માનું છું તથા સ્તુતિ કરું છું કે વિજયનું પરાક્રમ, જયનું પરાક્રમ, જીવનનો પરાક્રમ, જીવનનો મહિમા, અનંતકાળનું સુખ, અનંતકાળનો આનંદ, અનંતકાલિક શાંતિ, અનંતકાલિક મહિમા માટે દેવ બહુ જ સ્પષ્ટ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. અને એ પ્રભુ આ દિવસોની અંદર આપણને કહી રહ્યો છે, આપણને કહે છે, આપણને પ્રભુ બોલાવી રહ્યો છે કે તું ગભરાઈશ માં, તું ડરીશ માં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. પણ આ ઉદ્ધારના કવચમાં રહેવા માટે, આ ઉદ્ધારના સામર્થ્યની અંદર, ઉદ્ધારના ગૌરવની અંદર, ઉદ્ધારની પાંખોની અંદર પોતાના જીવનોને સલામત રાખવા માટે ઓ પ્રભુના બાળકો, દેવે આપણને એવી આજ્ઞા આપી છે, દેવે આપણને એવો નિયમ આપ્યો છે, દેવે આપણને એવો રસ્તો બતાવ્યો છે, દેવે આપણી પર એવી રહેમ કરી છે કે જે રહેમની માટે, આશીર્વાદ અને શ્રાપને માટે પવિત્ર શાસ્ત્રની અંદર શબ્દ લખવામાં આવ્યો છે જો. બોલો જો. જો તુમારી આજ્ઞા પાળશે તો તું જીવશે. હાલેલુયા. જો તુમારા વચનો પાળશે તો તું આશીર્વાદિત થશે. જો તુમારી આજ્ઞાથી જમણે કે ડાબે ન ફરતા રાજી ખુશીથી મારી આજ્ઞા પાળશે તો. ગીત શાસ્ત્ર 112 પૂર્ણ નિયમ તેનો 28મો અધ્યાય 1 થી 14 કલમો હાલેલુયા આપણા માટે છે. અને દેવ જૂઠું બોલતો નથી, પ્રભુ અન્યાય કરતો નથી, પ્રભુ પ્રતિજ્ઞાને ભૂલી પણ જતો નથી, એ કરારને તોડતો પણ નથી. એ પ્રભુ મને અને તમને આજે પ્રથમ રવિવારે કહે છે કે તમે મારી આંખની કીકી છો. હાલેલુયા. તેણે મારા પર અને તમારા પર આંખની કીકીની જગ્યા તેણે આપણી માટે રાખી છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ યશાયાની અંદર પોતાના સંતો, પોતાના ભક્તોને એક બાબત પણ બતાવે છે, કેમ કે પ્રભુનું વચન સ્પષ્ટ પાઉલ દ્વારા ખ્રિસ્તની મંડળીને કહેવામાં આવ્યું છે કે જો કોઈ નિયમ પ્રમાણે દોડશે તો. બોલો નિયમ પ્રમાણે. જો કોઈ વ્યક્તિ, હરીફાઈમાં ઉતરનાર વ્યક્તિ નિયમ પ્રમાણે દોડશે તો તેને ઇનામ મળશે. નહીં તો નો બોલ, નહીં તો આઉટ, નહીં તો ટીમની બહાર, નહીં તો હંમેશા માટે રદ. જે નિયમ છે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો આત્મિક દોડ માટે, આત્મિક યાત્રા માટે, આત્મિક જીવનની ખૂબસૂરતી માટે, આત્મિક જીવનના આનંદ ગૌરવની માટે દેવે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પોતાનો એ નિયમ ઠરાવેલો છે. એ નિયમમાં અશુદ્ધતા નથી. એ નિયમ એટલો ભારે નથી કે માણસથી તે પાડી ના શકાય. એ આજ્ઞા એવી નથી કે કોઈ કહે કે મારા માટે આકાશમાંથી કોણ લઈ આવશે.
તારો નિયમ સમુદ્રના ઊંડાણમાંથી કોણ લઈ આવે કે હું તેને પાળું? હું આજે આપને કહું છું, એ આજ્ઞા તથા નિયમ શાસ્ત્રમાં આપણને આપવામાં આવ્યું છે. જે આજ્ઞા તથા નિયમ આપણે પોતાના હૃદયથી, પોતાના મનથી, પોતાની શક્તિથી કે જ્ઞાનથી સમજી નથી શકતા, તેને સમજવાને માટે પ્રભુનો આત્મા બહુ જ સ્પષ્ટ કહે છે કે હું તમને નવું હૃદય આપીશ, હું તમને મારો નવો આત્મા આપીશ, અને મારો આત્મા એટલે કે પવિત્ર આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. મારો આત્મા તમને પાપ વિશે, ન્યાયપણા વિશે બિલકુલ સચોટ બતાવશે. જ્યાં તમારે જવું ઉચિત નથી, મારો આત્મા કહેશે જશો નહીં. જ્યાં મારો આત્મા કહે છે કે આગળ વધો, ત્યાં મારો આત્મા કહે છે કે તું દોડ, તું ચાલે છે ને તું મૂંઝવણમાં છે, તો મારો પવિત્ર આત્મા કહેશે કે જમણી અને ડાબી બંને બાજુ રસ્તો છે, સામે પણ રસ્તો છે, હું ક્યાં જાઉં? તો બાઇબલ કહે છે તારી પાછળથી એક વાણીને એમ બોલતી સાંભળશે કે આ માર્ગ છે, તેમાં તમે ચાલો. અને એ માર્ગ સત્યનો છે, એ માર્ગ પવિત્રતાનો છે, એ માર્ગ રાજમાર્ગ છે, જે માર્ગ સ્વર્ગમાં પહોંચાડે છે, જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી ને દુઃખ નથી. પ્રભુના વાલા બાળકો, 2022 ના સૌથી પહેલા સન્ડે પ્રભુ આપણને કહે છે કે મારા બાળકો, મારા વચનના આચ્છાદનમાં, મારા રક્તના આચ્છાદનમાં, મારા પવિત્ર આત્માની દોરવણીમાં તમે રહેશો તો દુનિયાની કોઈ શક્તિ, દુનિયાનો કોઈ તાકાત અને દુનિયાની કોઈ પરિસ્થિતિ, દુનિયાનો કોઈ સુકવણો સમય તમને કરમાવા દેશે નહીં, તમને સુકવવા દેશે નહીં. પ્રભુનું વચન યશાયા 63મો અધ્યાય, અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 63મો અધ્યાય હું 7મી કલમથી વાંચું છું. યશાયા પ્રવક્તાનું પુસ્તક 63મો અધ્યાય 7મી કલમથી. યહોવાની રહેમ, તેણે જે સર્વ આપણને બક્ષ્યું છે, તથા તેની દયા પ્રમાણે ને તેની પુષ્કળ રહેમ પ્રમાણે તેણે ઇસ્રાએલના સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે યહોવા સ્તુતિ પાત્ર કાર્યો હું કહી સંભળાવીશ. હાલેલુયા. કેમ કે તેને કહ્યું, ખચિત એ મારા લોક કપટ ન કરે એવા છોકરા છે, અને તે તેઓનો તારક થયો છે. તેના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. તેના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. પ્રભુએ મૂસાને કહ્યું, મેં મારા ઇસ્રાએલી લોકના દુઃખને જાણ્યું છે, જોયું છે. મેં તેઓના પુકારને સાંભળ્યો છે. હું તેઓના દુઃખમાં દુઃખી થયો. પાઉલ કે જે શાઉલ, જેણે દેવની મંડળી પર કેર વર્તાવ્યો, તેણે સ્ત્રીઓ અને બાળકોની ઉપર ખૂબ જ પ્રભુનું વચન કહે છે સતાવણી તેને ખરી. પ્રભુના લોકોને તે ઢસડીને બંદીખાનામાં નાખવામાં તેને એવું લાગતું હતું કે હું સારું કરું છું, એવું લાગતું હતું કે હું દેવને ખુશ કરું છું. તેને એવું લાગતું હતું કે નિયમ શાસ્ત્ર પ્રમાણે, મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે હું એ આજ્ઞા પ્રમાણે નિયમ શાસ્ત્ર સંબંધી હું આવેશી છું. નિયમ શાસ્ત્ર પ્રમાણે હું નિર્દોષ છું. નિયમ શાસ્ત્ર પ્રમાણે હું બિન્યામીનના કુળનો છું. નિયમ શાસ્ત્ર પ્રમાણે મારી સુનત કરેલી છે, અને સર્વ લોકોની અંદર હું જ્ઞાની છું, કે ગમાલિયોના ચરણોમાં મેં જ્ઞાનને પ્રાપ્ત કરેલું છે. હું ફરોશી માનો ફરોશી છું. હું દેવના જ્ઞાન વિશે બિલકુલ
જ્ઞાની છું. અને આ લોક જે ઈસુ ઈસુ કરે છે, જે ખ્રિસ્ત ખ્રિસ્ત કરે છે, જે ખ્રિસ્તના પુનરુત્થાનની વાતો કરે છે, ખ્રિસ્ત દ્વારા માતા સાજા થાય છે તેવી વાતો કરે છે, જેઓએ આખા જગતને ઉથલપાથલ કરવાને તેઓએ ગામે ગામ શહેરે શહેરે વચનોનું પ્રગટ કરવાનું ચાલુ કરી દીધું છે. આખા યરુશલેમને આ લોકોએ ખડભડાવી નાખ્યું છે. શા માટે આ લોકોને રોકવામાં ન આવે? અને ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, તેનાથી બધી જ જે કંઈ તેને કરવું જોઈએ બધું કર્યું. છેવટે એ પત્રો લઈને નીકળ્યો, પણ દમસ્કના રસ્તા પર દેવે તેને દર્શન આપ્યું. હું આજ આપને કહું છું કે તે કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો છે. પ્રેઝ ધ લોર્ડ. દમસ્કના રસ્તા પર દેવ પાઉલને મળે છે, અને તે પાઉલ જે શાઉલ પણ કહેવાયો, જે પાઉલ પણ કહેવાયો, માર્ગમાં તેને દર્શન આપવા માટે પ્રભુ આવ્યો. પ્રકાશ તેના પર પડ્યો. એ પ્રકાશની જ્યોતિથી તેની આંખની રોશની ચાલી ગઈ. કોઈ દૂત, કોઈ પ્રબોધક, કોઈ યાચકને તેની પાસે તેને મોકલ્યો નહીં. ખુદાએ આકાશમાંથી તેને કહ્યું, શાઉલ શાઉલ, તું મને કેમ સતાવે છે? એનું નામ દઈને દેવે તેને બોલાવ્યો કે એને એવું ન લાગે કે મારા સાથીઓમાંથી કોઈને પ્રભુ કહે છે. હું આજ આપને કહું છું કે દેવ પોતાનું વચન મનુષ્યની સાથે હાલેલુયા પર્સનલ બોલે છે. હાલેલુયા. એનો દરેક શબ્દ વેધારી તલવાર કરતા તીક્ષ્ણ, એ મચ્છાને સાધાને અલગ કરનારો. અને દેવ પોતે પોતાના બાળકોની સાથે સીધી વાત કરે છે. તે ટેડી વાત નથી, એ સીધી વાત કરે છે. દેવે તેને કહ્યું કે શાઉલ શાઉલ, તું મને કેમ સતાવે છે? અને તેણે કહ્યું કે તું કોણ? અને ઈસુએ પોતાની ઓળખાણ આપી. બોલો ઓળખાણ. તે પોતાની ઓળખાણ આપવાને શરમાતો નથી. તે પોતાની ઓળખાણ આપવાને માટે હું આજ આપને કહું છું, કોઈ મસાલાનું મિશ્રણ નથી, પણ તે કહે છે હું જે છું તે છું. હાલેલુયા. કોઈ માણસની ઓળખાણ કે પ્રશંસા માટે બટરના શબ્દ, મીઠા શબ્દ, અતિશયોક્તિ ભરેલા શબ્દથી તેની પ્રશંસા કરવામાં આવે, પણ દેવ જે છે તે છે. અને તેણે કહ્યું બહુ જ સ્પષ્ટ, પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. હાલેલુયા. હે શાઉલ શાઉલ, તું મને કેમ સતાવે છે? તેણે કહ્યું, એ બોલતી વાણીને એ ભોંય પર પડી ગયો. પહેલા તે પડી ગયો, ભોંય પર પડી ગયો. બાઇબલ આ પ્રમાણે કહે છે, શાસ્ત્ર પ્રમાણે પ્રેરિતોના કૃત્ય તેનો 9મો અધ્યાય. હાલેલુયા. અને હું તેની 3જી કલમથી વાંચું છું. પ્રેરિતોના કૃત્ય 9 અને 3 થી. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો. ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબક્યો. તે ભોંય પર પડી ગયો, અને તેની સાથે બોલતી વાણી તેને સાંભળી કે શાઉલ શાઉલ, તું મને કેમ સતાવે છે? તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. શું કીધું? હું ઈસુ છું. હું ઈસુ
છું, હું તારનાર છું, ઉદ્ધાર કરતા છું, હું સત્ય છું, હું અલ્ફા છું, હું ઓમેગા છું, હું છું માં બધું જ આવી ગયું. હું ઈસુ છું, કેમ કે મરિયમને કહેવામાં આવ્યું તું તેનું નામ ઈસુ પાડશે. ઈસુના શિષ્યને, ઈસુની સુવાર્તાને, ઈસુના લોકોને ઈવન ઘરમાં જઈને ઈસુનું નામ, ઈસુની સ્તુતિ, ઈસુની ભક્તિ કરનારાઓને તે ઘસેડીને લઈ જતો. પ્રભુના બાળકો, ઈસુએ કહ્યું હું ઈસુ છું. બાઇબલ કે છે જમીન પરથી ઊભો થયો, એના સાથીઓએ તેને જમીન પરથી ઊભો કર્યો, તેનામાં બળ રહ્યું નહીં. ઊભો થયો ત્યારે તે દેખી શક્યો નહીં. તેની આંખ એવી અંજાઈ ગઈ કે દેખી શક્યો નહીં. 3 દિવસ અને રાત તેણે અન્ન જળનો ત્યાગ કર્યો અને તે પ્રભુની આગળ પસ્તાવો કરવા લાગ્યો. હું આજે આપને કહું છું, દેવના લોકને સતાવનારા, દેવના બાળકોને સતાવનારા યદિ પ્રભુ ચાહે છે તો તેઓને દ્રષ્ટિહીન કરી શકે છે. પણ દ્રષ્ટિહીન લોકો પ્રાર્થના કરે તો પ્રભુ તેઓના પાપને માફ કરે છે. લોટ અને તેના પરિવારને બચાવવા માટે દેવે દૂતોને મોકલ્યા, પણ સદોમ અને ગમોરાના લોકોએ કમાન તોડી, દરવાજાને તોડીને ઘૂસવાનો પ્રયત્ન કર્યો. દેવના દૂતે હાથ લાંબો કર્યો, બધા આંધળા થઈ ગયા, નાનાથી મોટા ફાંફા મારવા લાગ્યા. બાઇબલ કહે છે એલિસાના સમયમાં આખું સૈન્ય બ્લાઇન્ડ થઈ ગયું. પણ ધન્ય છે પ્રભુના બાળકો, પ્રભુએ આપણી સાથે 1/1/2022 ના દિવસે વાત કરી અને તેણે આપણને કીધું છે, બોલો આ વર્ષ કૃપાનું, ફેવર, હાલેલુયા, પ્રોસ્પેરિટીનું અને વિક્ટરીનો યર છે. કોના માટે? જેઓ ખ્રિસ્તની આજ્ઞાને આચ્છાદનમાં રહે છે તેઓના માટે. બાકી આ પૃથ્વી, બાકી આ જગત, હું આ જીવન ભયંકર દુર્દશા થવાની છે, પણ દુર્દશાની અંદર સલામત એક જગ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પાઉલે પ્રાર્થના કરી કે જે શાઉલ, અને દેવે અનાનિયાને કીધું જા તું તેની માટે પ્રાર્થના કર કે તે દેખતો થાય. શું દેવે ફરીથી શાઉલને કીધું, ઓ શાઉલ, શાઉલ, તે પસ્તાવો કર્યો છે ને, માટે હવે તું દેખતો થા? પ્રભુ એમ નહીં કર્યું, પણ શિષ્યોમાંના એક, પ્રભુ પર વિશ્વાસ કરનારામાંના એકને, અનાનિયાને કીધું તું જઈને તેની આંખ ઉઘાડ. ચારે સવારે હું આપને કહેવા માંગુ છું, હવે પાઉલને ખબર પડી કે ઈસુ ખ્રિસ્તનો પાવર, ઓથોરિટી, ગૌરવ, ચિહ્નો અને ચમત્કારોનું કૃપાદાન દેવ તરફથી દેવે તેના પર વિશ્વાસ કરનારાઓને આપ્યું છે. જગતને પ્રભુ સાબિત કરી બતાવવા માંગે છે કે તેઓએ મારા પર વિશ્વાસ કર્યો છે, માટે જે અધિકાર મારી પાસે છે તે અધિકાર હું મારા શિષ્યોને આપું છું. તાળી પાડીએ, પ્રેઝ ધ લોર્ડ. ચર્ચમાં આપને કહેવા માંગુ છું, ભયંકર પરિસ્થિતિ ચોક્કસ છે જ, પણ એ પરિસ્થિતિની અંદર દેવ પોતાનો મહિમા તેના પરાક્રમી નામમાં તેની પ્રજા, તેના લોક, તેનો ભય રાખનાર તેના સંતાનોમાં પ્રગટ કરવા માંગે છે. હાલેલુયા. અને આજ જો તમારું હૃદય રેડી છે, કોઈ વાદ વિવાદ નથી, કોઈ કન્ફ્યુઝન નથી, કોઈ અવિશ્વાસ પણ નથી, કોઈ આનાકાની
કરવાની પણ નથી, પણ મરિયમના જેમ તમે કહી શકો છો કે તારા કીધા પ્રમાણે તારી દાસીને થાવો, તો તમારા માથાના ટાળકાથી પગના તળિયા સુધી તમે દેવના ગૌરવ અને અભિષેકથી ભરાઈ જશો. હાલેલુયા, હાલેલુયા. એવી આંખ કે જે શારીરિક આંખ જોવે છે તેના કરતા ઇનર અંદરની જ્ઞાન ચક્ષુની આંખ ખુલી જશે. તમારા કાન જે સાંભળે છે શારીરિક રીતે, તમને પરમેશ્વર એવા કાન આપશે કે તમે ધીમી, મધુર, શાંત, still voice of Almighty God, દેવનો ઝીણો સાધને તમે કાને સાંભળશો. તમારા શારીરિક હાથો જે કામ કરે છે તેને કરતા આ હાથ આશીર્વાદનો હાથ છે. મૂસા હાથ ઊંચો કરતો અને ઇસ્રાએલ જીતતો. મૂસા પોતાનો હાથ નીચે મૂકતો અને અમોરીઓ જીતતા. તમારો આ શારીરિક હાથ એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારું શરીર જીવતા દેવના મંદિરના રૂપમાં, પવિત્ર આત્માના નિવાસ સ્થાનના રૂપમાં તમારો હાથ પરાક્રમી હાથ થશે. તમારા પગ કરોડો કે હજારો કિલોમીટર જન્મથી અત્યાર સુધી ચાલ્યા કેમ ના હોય, પણ જો એ હોલી સ્પિરિટ ને દેવના અવાજને, દેવની યોજનાને 100% યહોશુઆના જેમ તમારા માટે કહેવામાં આવે કે યહોશુઆએ દેવની આજ્ઞાથી તે જમણે કે ડાબે ન ફર્યો, એ ગવાહી, એ શબ્દ, એ તમારા અને મારા માટે દેવ પોતે ઉચ્ચારે તો બાઇબલ કહે છે જે જગ્યા પર તારો પગ મૂકશે તે જગ્યા તારી થશે. એ જગ્યાને હું આશીર્વાદિત કરીશ. ચર્ચ પ્રભુનો આ એક સમય છે, તેનું આગમન નજદીક છે અને ચર્ચ એ પ્રભુ ઈસુની મંડળી, ચર્ચ એ પ્રભુ ઈસુનું શરીર અને ચર્ચ એ પ્રભુનો મહિમા છે. અને આજે એકદમ વેરી ફર્સ્ટ સન્ડે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે અને તેણે યશાયા 63 માં આ પ્રમાણે કહ્યું, જેને હું ફરીથી વાંચું છું. હાલેલુયા. 9મી કલમ યશાયા 63 અને 9. તેના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. બોલો, સર્વ દુઃખમાં તે દુઃખી થયો. જ્યારે તમે પીડાયા, જ્યારે તમે સતાવવામાં આવ્યા, જ્યારે તમારા આંખોમાંથી આંસુ નીકળ્યા, જ્યારે તમે ખવાયા, જ્યારે તમારા સ્પિરિટ ઉપર, તમારા આંતરિક અને બાહ્ય શરીર પર ઘા પડ્યા, હું આપને કહું છું દેવ દુઃખી થયો. ઇસ્રાએલ, તમે જાણો છો કે સાઉલ દ્વારા દેવના લોકોને સતાવવામાં આવ્યો અને પ્રભુએ કીધું, તું મને કેમ સતાવે છે? પ્રભુના બાળકો, તમે તેના રથમાં ખંડાયેલા તેના સંતાનો છો અને ખાતરીપૂર્વક જાણો તમારું દુઃખ એ દેવનું દુઃખ છે. હાલેલુયા. મારી પાછળ ફરીથી બોલો, તેના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. જ્યારે જ્યારે તમારું મન દુઃખી થયું, નિરાશ થયું, તમને ઘા પાડવામાં આવ્યા, તમારી નિંદા કરવામાં આવી, તમે સતાવવામાં આવ્યા, પ્રભુ સિંહાસન પર બેઠીને હસ્યો નહીં, પણ એ સતાવણી અને નિંદાની અંદર પવિત્ર આત્મા દ્વારા જે સ્ટ્રોંગ અને હાલેલુયા પ્રભુ પર ભરોસો રાખનારા લોકો હતા અને છે, તેને પ્રભુએ નવું બળ આપ્યું. હાલેલુયા. અંદરથી દેવનો આત્મા શાંતિથી તેના ઇનર સ્પિરિટની સાથે બોલતો રહ્યો, થોડું સહન કરી લે, તારો મુંગટ મારી પાસે છે, હું તને બદલો આપીશ. હજુ થોડી વાર તું સહન કરી લે, હજુ થોડી વાર તું ધીરજ રાખ. જેમ પ્રભુના બાળકો પ્રકટીકરણના પુસ્તકની અંદર પ્રભુનું વચન કહે છે, જ્યારે 5મી મુદ્રા તોડવામાં આવી ત્યારે દેવની માટે જેઓ દુઃખ સહન કર્યો, શહીદો થયા,
કર્યું તેઓએ કીધું પ્રભુ ક્યારે? ત્યારે પ્રભુએ કીધું થોડી વાર થોડી વાર થોભી જાઓ અને ત્યાર પછી હું તમને તમારો બદલો આપવાનો છું. તાળી પાડીએ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ ચર્ચ હું આજ આપને પ્રભુ ઈસુના નામમાં કહેવા માંગુ છું કે બાપ કે છે હું તેઓના દુઃખમાં દુઃખી થયો પણ તે શું કહેવાય કે બળરહિત નથી કે દુઃખી તરીકે શું કર્યું? ના 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 ના. તેના લોકને પહોંચાડવામાં આવેલા દુઃખના બદલાની અંદર એ પ્રભુ કહે છે કે ત્યારે તારા પગ હરણની પેઠે કૂદશે. તારા પ્રત્યેક આંસુને હું લૂછી નાખીશ. હાલેલુયા. મારા દૂતોની આગળ હું તને કબૂલ કરીશ. હાલેલુયા. હું તારા તેજને વધારી દઈશ અને તને શું કરીશ? મારા રાજ્યસન પર બેસાડીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણામાંથી કોઈ એવું યોગ્ય નથી કે આપણે રાજ્યસન પર બેસીએ, તે પણ સ્વર્ગના રાજ્યસન પર. પણ પ્રભુની યોજના છે. હું ફરીથી વાંચું છું 9મી કલમ યશાયા 63 અને 9. તેમના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. તેને હજૂરના દૂતે તેમને તાર્યા. તેના હજૂરના દૂતે આપણા દુઃખની અંદર તેના દૂતો આપણી પાસે આવ્યા, તેને છોડાવ્યા. તારા માર્ગમાં તારું રક્ષણ કરવાને તે પોતાના દૂતને આજ્ઞા આપશે. પિત્તરની માટે દેવનો દૂત જેલખાનાની અંદર આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. હું આજ આપને કહેવા માંગુ છું કે દેવનું વચન આપણે કહે છે ગીતશાસ્ત્ર 34 અને 7માં તેના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. સાની માટે? છોડાવવા માટે, દોરવા માટે, રક્ષણ કરવા માટે દેવનો દૂત છાવણી કરે છે. અને હેબ્રીઓના પત્રના પહેલા અધ્યાયની અંદર એ દૂતોના વિશે બાઇબલ કહે છે કે તેઓ સેવા કરનારા આત્મા છે. બોલો, સેવા કરનારા આત્મા. તો ચર્ચ તમારે કોની સેવા? કોણ તમારે સેવા કરનારા આત્માઓ તમારી સેવા કરે કે દુનિયાના લોકો તમે મસ્કા પટ્ટી લગાવીને તમે ઊંચા કરે. તમે માણસનું માન શોધશો કે દેવનું માન શોધશો. રસ્તો કઠિન છે, રસ્તો કપરો છે, પણ બાઇબલ કહે છે હું તારો જમણો હાથ પકડીને તને ચલાવીશ. અને હાલેલુયા. પૂર્ણ નિયમમાં બાઇબલ કહે છે ઓ તને ચાલવા અને દોડવાને માટે મેં તને મદદ કરી. અને જેમ બાપ પોતાના દીકરાને ઘેડે ઉંચકે, મેં તમને ઘેડે ઉંચકીને ચલાવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તમારું બળ, તમારી શક્તિ તમને લાગે છે ઓછી થઈ ગઈ છે, તો આપણો ઉદ્ધાર કરતા આપણને ઘેડે બેસાડે છે. કોઈ પણ બેસાડે છે. હવે આગળ વધીને જે વચન છે તેને હું વાંચું છું. તેની હજૂરના દૂતે તમને તાર્યા. તેને જ પોતાની પ્રીતિથી, પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પ્રેમથી અને દયાથી ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેણે તમને ઊંચકીને ફેરવ્યા. બોલો, ઊંચકીને ફેરવ્યા. 2021 પૂરું થયું, તેણે એસ્તરને ઊંચકીને ફેરવી, તમને ઊંચકીને ફેરવ્યા. હાલેલુયા. પણ એક રેડ લાઇટને જાણવી જરૂરી છે. એક ડેન્જર સિગ્નલને જોવાની જરૂર છે. કેમ કે પવિત્ર શાસ્ત્ર મરણ અને જીવન, અજવાળું અને અંધારું, અને સ્વર્ગ અને નર્ક, અને દેવના છોકરા અને શૈતાનના છોકરા, વિશ્વાસી અને અવિશ્વાસી, પાપી અને ધર્મી વચ્ચેનો સંપૂર્ણ ભેદ બતાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ ભલાને ભૂંડું કહેશે નહીં અને ભૂંડાને ભલું કહેશે નહીં. એ ન્યાયી, ન્યાયાધીશ અને સત્ય પરમેશ્વર છે. આજે પરમેશ્વર આપણને એક વાત બતાવવા માંગે છે. એ યશાયા 63મો અધ્યાયને હું તેની 10મી કલમ વાંચું છું. પરંતુ તેઓએ દગો કરીને તેના પવિત્ર આત્માને ખિન્ન કર્યો, માટે તે પોતે તેનો શત્રુ થઈને તેઓની સામે લડ્યો. મેં તમને ઉંચકીને ચલાવ્યા, મેં તમને સંભાળ્યા. મારી પ્રીતિમાં અને મારી કૃપામાં મેં તમારો ઉદ્ધાર કર્યો. મેં તમારી જરૂરિયાતોને પૂરી પાડી. પણ પ્રભુ કહે છે કે ઓ
છે, દગો બહુ મોટું પેન, બહુ દુખાવો છે, બહુ દુઃખ છે. પ્રભુના બાળકો, દેવ કહે છે તમે દગો કર્યો. કોને કહે છે? મનુષ્યને. અને દગો કરીને શું કર્યું? પવિત્ર આત્માને ખિન્ન કર્યો. ચર્ચ આજે પહેલા સન્ડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હવે જ્યારે આપણે પ્રભુના વચનની પાસે, મેજની પાસે જઈએ છીએ તે પહેલા હું આપને કહેવા માંગુ છું કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની ખિન્ન ન કરે. જ્યારે પવિત્ર આત્માનું ખિન્ન થાય છે, એને ઇન્સલ્ટ કરવામાં આવે છે, આત્માની વિરુદ્ધ બોલવામાં આવે છે. બાઇબલ કહે છે આ યુગમાં અને આવતા યુગમાં તેની માફી મળશે નહીં. એક એવું પાપ છે જે માફ થતું જ નથી, બાકી સર્વ પાપ માફ થાય છે. ઈવન પુત્ર ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ બોલનારાને, એને વધસ્તંભે ચડાવનારાઓને, એની વિરુદ્ધ હલ્લો કરનારને પણ પ્રભુ માફ કરે છે. પણ દેવ પવિત્ર આત્માની વિરુદ્ધ કરી બોલનારને માફ કરી શકતો જ નથી. અને તેથી આજે સવારે પ્રભુના વાલા બાળકો એક સંદેશ આપણા માટે છે કે હું અને તમે કદી પવિત્ર આત્માની ખિન્ન ન કરીએ. મને અને તમને તેની દોરવણી, એના માર્ગદર્શન, એના અભિષેક, તેના ગૌરવ, તેની કૃપાની બહુ જ જરૂર છે. અને પવિત્ર આત્માને માટે એક સમર્પણ, પવિત્ર આત્માને માટે એક વિજયનો રસ્તો છે જે ચમત્કારો કરતા અધિક છે. બોલો, ચમત્કાર કરતા અધિક છે. મૂસા દ્વારા અરણ્યની, મૂસા દ્વારા મિસ્રમાં ઘણા ચમત્કારો થયા. અને દેવી ગોશેન અને મિસ્ર વચ્ચેનો ભેદ ચોક્કસ બતાવ્યો. હું આજ આપને કહું છું કે તમારું જીવન ઘણાઓની માટે એક ભેદ છે. તમારી સાધાપણું, તમારું જીવન, તમારું આત્મિક બાબતો એ ગોશેન અને મિસ્રને અલગ પડનારો ચમત્કાર તમારા જીવનમાં છે. મિસ્રમાં ઘોર અંધકાર હતો, પણ ગોશેનમાં ન હતો. ઓ મિસ્રના ખેતરોની અંદર પ્રભુનું વચન કે ચીટીલોએ ઉભા પાકનો નાશ કર્યો, પણ ગોશેનના લોકોના ઘરોમાં કોઈ પ્રોબ્લેમ ના થયો. હું આપને કહું છું, મિસ્રના ઘરોમાં પાણી રક્ત થઈ ગયું, પણ ગોશેન કે જ્યાં પ્રભુના લોકો રહેતા હતા ત્યાં કંઈ જ થયું નહીં. ઓ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું 2021 અત્યાર સુધી દેવે પોતાના ચમત્કારોથી તમારા જીવનોને હાલેલુયા બતાવી દીધો છે કે તમારો દેવ તમને છોડાવનાર, તમને બચાવનાર, હું આ પર્વત પર તમને ઉદ્ધાર આપવાને હું ઉતરી આવ્યો છું. અને નિશ્ચય હું મારા લોકને કનાન લઈ જઈશ. હાલેલુયા. ઇસ્રાએલ પુત્રોને છોડાવવાને માટે દેવે મૂસાને હોરેબ પર્વતની ઉપર દર્શન આપ્યું. પણ ઓ ન્યૂ ટેસ્ટામેન્ટ, નવા કરારના બાળકો, તમારા અને મારા ઉદ્ધારને માટે કલ્વરીની ટેકરી પર ખુદા ઉતરી આવ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યરુશલેમ આખી પૃથ્વીનું મધ્ય બિંદુ, અને યરુશલેમના મધ્યમાં ગલગથાની ટેકરી. આકાશ અને પૃથ્વીની વચ્ચે એ દેવનું હલવાન વધ કરવામાં આવ્યું કે મરણ પામ્યો. સાની માટે? તમને હાલેલુયા કૃપા, તમને પ્રોસ્પેરિટી, તમને વિજય, તમને જીવન અને પુષ્કળતાનું જીવન મળે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે સવારે પ્રભુ નિર્ગમન 12મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, આ માસને તમારા માસોમાંનો પહેલો માસ ગણવો. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. એ બાળક માટે પ્રભુની સ્તુતિ. હાલેલુયા. હું પ્રભુની સ્તુતિ કરું છું. ચર્ચ, આપણો પ્રભુ પ્રેમ કરે છે. વચનમાં લખવામાં આવ્યું છે એ ચમત્કારો માટે, એ આશીર્વાદો માટે, એ ઘરો માટે, કાર માટે, બંગલા માટે, સાજાપણો માટે, એ પ્રમોશન માટે, હાઈ એજ્યુકેશન માટે, સારામાં સારી નોકરી માટે પ્રભુની સ્તુતિ થાઓ. પણ એક એવી બાબતની ઇસ્રાએલને જરૂર હતી, એ ટોટલ છુટકારો આપે, અને તે હતું પાસ્કા પર્વ. બોલો, પાસ્કા પર્વ.
પર લગાડવામાં આવે, બે ખમી રોટલી હાલેલુયા ખાવામાં આવે, અને હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું. એ રોટલી અને એ રક્ત મારા અને તમારા માટે ઉદ્ધારનું કારણ છે. બોલો, ચિહ્ન છે. એ ચિહ્ન છે. પ્રભુ કીધું એ ચિહ્ન જોઈને હું એ ઘરને ટાળી દઈશ, ત્યાં મરણ નો દૂત ઉભો રહેશે નહીં. હું આજ આપને કહું છું, અનંતકાળના હાલેલુયા અનંતકાળિક સુખદાયક વાના માટે આ રવિવારે આપણો પ્રભુ આપણે પાસખાના પર્વને પાળવાનું કહે છે, અને વચન કહે છે આ પાસખાનું પર્વ હાલેલુયા પાળવામાં આવે. એ રક્તનો છંટકાવ શું કામ કરશે? પ્રભુનું વચન કે છે નિર્ગમન તેનો 12મો અધ્યાય અને તેની 12મી કલમ, તે રાત્રે હું આખા મિસ્ર દેશમાં ફરીશ અને મિસ્ર દેશના મનુષ્ય અને પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ અને મિસ્રના સર્વ દેવો પર ન્યાયાસન લાવીશ, કેમ કે હું યહોવા છું. જે દેવો નથી તેના પર હું શાસન લાવીશ, કહેવાતા દેવો પર હું શાસન લાવીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમય આવ્યો છે તમે જેટલી વાર તેનું મરણ યાદ કરો છો અને જેટલી વાર હલવાના રક્તને તમે તમારા પર લો છો અને પવિત્ર આત્માના અભિષેકને ખીન કર્યા વગર, દેવના આત્માને ખીન કર્યા વગર તમે ચાલો છો, તો ત્યાં પ્રભુ પોતાનું શાસન લાવશે. બોલો, શાસન. ત્યાં પ્રભુનો મહિમા, ત્યાં પ્રભુની સત્તા અને ત્યાં પરમેશ્વરનું કાર્ય જેને કોઈ રોકી નહીં શકે, કોઈ રોકી નહીં શકે. આ મિસ્રનો રાજા એ ફારૂન હઠીલો હતો. દુઃખ પર દુઃખ પર દુઃખ પર દુઃખ, સમસ્યા પર સમસ્યા પર સમસ્યા પર સમસ્યા આપતો જ રહ્યો. પણ નિર્ગમન 12 ની અંદર બાઇબલ કહે છે જેમ તેઓ તેઓને દુઃખ આપતા ગયા તેમ તેમ તેઓ વધતા ગયા. નિર્ગમન 1લો અધ્યાય ને 12મી કલમ, પણ જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા અને બહોળો વિસ્તાર પામતા ગયા અને ઇસ્રાયેલના કારણથી તેઓ ત્રાસ પામ્યા. બોલો પ્રભુ ઈસુની. પણ મોટામાં મોટી બાબત છે આપણે કયા છતાં નીચે છે. મોટામાં મોટી બાબત છે કે આપણા આજ્ઞા પાલન જીવન છે કે નહીં. મોટામાં મોટી બાબત છે કે આપણું સ્પિરિચ્યુઅલ સ્ટાન્ડર્ડ ક્યાં છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે આ પાસ્કા વિશે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા, હાલેલુયા. તમે જે ઘરોમાં રહે છે તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. બોલો, લાભમાં ચિહ્નરૂપ. પ્રભુના બાળકો ખ્રિસ્તમાં તમે લાભ છે, મને લાભ છે. બોલો, લાભ. લાભ. આ સવારે આપણે ચર્ચમાં તેની હજુરમાં આવ્યા છે નુકસાનને માટે નહીં પણ લાભને માટે. હાલેલુયા. એ લાભ 5 પંચવર્ષીય યોજનાનો લાભ નથી. ઓ પ્રભુના બાળકો, એ લાભ સદાને માટે છે. પ્રેઝ ધ લોર્ડ. એ સર્વ લાભો કરતા મોટામાં મોટો લાભ છે. બોલો પ્રભુ ઈસુની. તે પરનું રક્ત તમારા લાભમાં થશે અને જ્યારે હું મિસ્રમાં મરો લાવીશ ત્યારે તે રક્ત જોઈને ટાળી મૂકીશ. તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. 2022માં મરકીથી બચવું છે, પ્રોબ્લેમથી બચવું છે, દેવનો મહિમા પ્રગટ કરવો છે. પ્રભુ ભોજન પાળ્યા વગર નહીં ચાલે, નહીં ચાલે. એસ્તર સિસ્ટરની આજ્ઞા કે હુકમ કે યોજના નથી, આ તો દેવની આજ્ઞા છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. ઓ ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. 14મી કલમ, અને આ દિવસ તમને સ્મરણાર્થે થાય ને તમારી યહોવા પ્રત્યે, હાલેલુયા, દિવસ તમને સ્મરણાર્થે થાય ને તમારે યહોવા પ્રત્યેનું પર્વ પાળવું વંશ પરંપરાના નિત્ય વિધિથી તે પર્વ પાળવું. બોલો, વંશ પરંપરા. જ્યાં સુધી પ્રભુનું આગમન ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી પ્રભુ ના આવે ત્યાં સુધી તમે અને તમારા સંતાનો, તમે અને તમારું કુટુંબ પ્રભુના આવતા સુધી આ મરણને યાદ કરો. આ પાસ્કા પાળવું, આ મરણને યાદ કરવું એ બહુ મોટો વિજય છે. હાલેલુયા. જે રાત્રે ઇસ્રાયેલ પુત્રોએ મરણને યાદ કર્યું અથવા પાસ્કાનું પર્વ પાળ્યું, બાઇબલ કહે છે તેઓ
બળ ન હતો. પ્રભુની સ્તુતિ થાવ. દરેકને પ્રભુએ માસ હિલિંગ આપ્યું. એ દિવસ વિશે બાઇબલ કહે છે કે મિસ્રીઓ ઇસ્રાએલ પુત્રોએ જે કંઈ માંગ્યું એ બધું સોનું રૂપું ચાંદી મૂલ્યવાન વસ્ત્ર તેઓને આપ્યા. હાલેલુયા. બાકી બાઇબલ કહે છે તેઓ આખો દિવસ મહેનત કરતા હતા પણ તેઓને પરાળ મળતું નહોતું. તેઓને બદલો આપવામાં નહોતો આવતો. તેઓને યોગ્ય પગાર આપવામાં નહોતો આવતો. પણ જ્યારે રક્તનો છંટકાવ કર્યો એ રાતો રાત ધનવાન થઈ ગયા. કેટલા ધનવાન થયા. અરણ્યમાં પ્રભુએ કહ્યું કે તેઓ મારે સારું હાલેલુયા મંડપ બનાવે, પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓની મધ્ય રાખું. અને દેવે કીધું જેને આપવાનો ઉમંગ હોય, બોલો આપવાનો ઉમંગ. નિર્ગમન 25 માં કહે છે જેને આપવાની ઈચ્છા હોય તે આ મંડપને માટે, પવિત્ર સ્થાન માટે સોનું, રૂપું, ચાંદી, પિત્તળ, મૂલ્યવાન વાસણો જેને આપવાની ઈચ્છા હોય તે આપે, એમ લખ્યું છે. અને નિર્ગમન 25 તમે વાંચો. અરણ્યમાં કઈ ફેક્ટરી હતી? જૂતાની ફેક્ટરી, કપડાની ફેક્ટરી. અરણ્યમાં શું ખેતરોમાં ખેતી કરતા હતા અને ડાંગર ઉગતી હતી, ઘઉં ઉગતા હતા કે તેઓ ખેતીથી કમાતા હતા. શું હતું અરણ્યમાં તેઓની ઇન્કમનું સાધન? હું આજ આપને કહેવા માંગુ છું અરણ્યમાં તેઓનું ઇન્કમનું સાધન પ્રભુનો આશીર્વાદ, દેવનો છુટકારો. એટલું બધું ધન, એટલું બધું સોનું, એટલું બધું ચાંદી મિસ્રીઓએ તેઓને આપ્યું અને તેઓએ કહ્યું કે તમારે દેવને આપવાની ઈચ્છા હોય તો તમે આપો. અને નિર્ગમન 25 માં કહે છે તેઓ લાવ્યા અને પછી મૂસાએ કીધું બસ હવે આપણે જોઈએ છે તેના કરતા આપણી પાસે વધારે છે. બોલો પ્રભુ ઈસુની જો ઈસુનું પાસ્કા પર્વ, પ્રભુનું મરણ યાદ કરવું, દેવની આજ્ઞાઓ તમે પાળો તો હું આપને કહું છું જેની પાસે થોડું છે ખૂટી જશે નહીં. હાલેલુયા. અને પ્રભુનું વચન કે છે હોવાનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે. અને ધન દોલતને માટે મહાજ્ઞાની સુલેમાન પણ એ પ્રમાણે બહુ જ ચોખ્ખું કહે છે ધન, આબરૂ તથા જીવન એ નમ્રતા અને યહોવાના ભયના ફળ છે. જો નમ્રતા છે, હું આજ આપને કહું છું તમારામાંથી એક પણ દરિદ્ર રહેશે નહીં. અને મને ખબર છે અને તમે પણ જાણો છો કે પ્રભુ પાસે આવ્યા પછી તમને દેવે સપ્લાય કર્યું. બોલો દેવે સપ્લાય કર્યું. કેમ કે બાઇબલ કહે છે જેના પર યહોવા રાજી છે તેને તે શું કરે છે? આશીર્વાદ આપે છે. આવો સભા શિક્ષકનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય આપણે ખોલીએ. સભા શિક્ષક મહાજ્ઞાની હાલેલુયા સોલોમન કિંગ સભોપદેશક સભા શિક્ષકમાં તે શું કહે છે? પ્રભુનું વચન આ પ્રમાણે છે. બીજો અધ્યાય 26મી કલમ. હાલેલુયા. કેમ કે જે માણસ પરમેશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે, પણ પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે. જેથી દેવને રાજી કરવા ને આપવા સારું તેઓ ઢગલા સંગ્રહ કરીને રાખે. મિસરના લોકોએ કોની માટે સંગ્રહ કર્યું હતું? એ તો સોનું, ચાંદી, રૂપું કોની માટે સંગ્રહ કર્યું હતું? દેવે કીધું તું સંગ્રહ કરો મિસરના લોકો. એક રાત્રે તમારે મારા લોકોને આપવો પડશે. કે પાપીઓ શું કરે છે? પરિશ્રમ કરે છે અને કેટલું ભેગા કરે છે? ઢગલા. ડબલા નહીં, હે ના? ઢગલા. અને પ્રભુની સ્તુતિ થાઓ. દેવે ઇસ્રાએલને તે આપ્યું કેમ કે તેઓએ પાસ્કા પર્વ પાડ્યું. હું આજ આપને કહું છું એ સમયની અંદર જો હલવા ન રખતે, હું આપને કહું છું હાલેલુયા ઇસ્રાએલ પુત્રોને આટલો મોટો જય આપ્યો તો મારા ને તમારા માટે ચાર પગે ચાલતું હલવાન નહીં, ખુદા મારા ને તમારા માટે હાલેલુયા બંધ કરવામાં આવ્યું. બોલો પ્રભુ ઈસુની. હમણાં કેટલું સુંદર ગીત આપણે બધાએ ગાયું વાયરની સાથે. ઓ જેને બંધ કરવામાં આવ્યો, જે મરણ પામ્યો એ રાજ કરે. હા, તે રાજાઓનો રાજા છે. દેવ છતાં તેને દાસનું રૂપને ધારણ કર્યું. અને ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, આવ્યો આપણે બીજી કલમને કાઢીએ. ઓ હાલેલુયા. કોરિન્થીયોનો પત્ર તેનો 11મો અધ્યાય. પ્રભુની સ્તુતિ થાઓ.
અને હું વાંચું છું તેની 23મી કલમથી વાંચવાની શરૂઆત કરું છું, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું મેં તમને પણ આપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું, આ પ્યાલો મારા રથમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું એ કરો. બોલો, યાદગીરીને સારું એ કરો. યાદગીરીને સારું એ કરો. નિર્ગમનમાં 12માં લખવામાં આવ્યું, સ્મરણાર્થે યાદગીરીને સારું આ પર્વ પાડવામાં આવે કે અમે સર્વ બંધનોથી આઝાદ થયા. થેન્ક યુ. જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. પ્રેઝ ધ લોર્ડ. અને આંસુ છે બાઇબલ કે છે એ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. હાલેલુયા. એક નવો કરાર, ખ્રિસ્તમાં રક્તનો નવો કરાર. દેવે આપણી સાથે નવો કરાર કર્યો છે અને એ કરારની અંદર પ્રભુ ચાહે છે કે તેનું મરણ ગંભીરતાથી પાડવામાં આવે. જે કોઈ આ રોટલીમાંથી ખાવા માંગે અને પ્યાલામાંથી ચાહે તેઓએ પોતપોતાની પરીક્ષા કરવી. બોલો, પોતપોતાની પરીક્ષા. હાલેલુયા. આ ખ્રિસ્તના શરીરની સંગતની રોટલી છે. માટે નવો દ્રાક્ષરસ જૂની મસકમાં ભરવામાં આવે, ફાટી જશે. નવું અને જૂનું કપડું થીગડાથી ટકી શકતું નથી. અને તેથી પ્રભુના બાળકોનો આજ આપણે કહેવા માંગુ છું, આ મહાપાસખાનો પર્વ પાડતા પહેલા દરેક જણ પોતાની પરીક્ષા કરે. શું મારામાં જૂનું માણસ પણ છે? શું અવિશ્વાસ છે? શું મારામાં પાપ છે? શું મારી અંદર દૈહિક બાબતો છે? તો પ્રભુ કહે છે, મારું રક્ત તમને સર્વ પાપોથી શુદ્ધ કરે છે. પ્રભુની આગળ સમર્પણ થઈએ અને 2022 થી જીવનની નવી શરૂઆત પવિત્રતામાં કરીએ. કેમ કે આ પાસખા પર્વ હું આપને કહું છું, મરકીને તમારી પાસે નહીં આવવા દે. આ પાસખા પર્વ તમારી આંખોને તેજસ્વી રાખશે. આ પાસખા પર્વ તમને ધનવાન બનાવશે. આ પાસખા પર્વ તમને નિરોગી કરશે. અને બાઇબલ કહે છે, જે કોઈ ખાય છે ને પીવે છે, હું તેનામાં રહીશ, તે મારામાં રહેશે. જો કે તે મરી જાય દેહમાં, તો પણ હું તેને પાછો ઉઠાડીશ.